નફરત. નફરત તો બહુ નાનો શબ્દ છે, જે મને તેનાથી હતી. જો મારા હાથમાં હોત તો હું તેના કટકા કરી કૂતરાને ખવડાવી દેત, જે મેં મારી આંખોએ જોયું હતું અને મારા કાને સાંભળ્યું હતું. તેથી હવે મેં નક્કી કરી લીધું હતું કે હું તેને છોડીશ નહીં. તે વ્યક્તિ બહુ ખરાબ હતો, તેથી મેં વિચાર્યું હું તેને છોડીશ નહીં. મેં જે ચાલ ચલી હતી તેનું જીવન બરબાદ કરવા ચલી હતી, પણ તેની સાથે મારું જીવન પણ બરબાદ થઈ ગયું હતું. કાશ તે સમયે મને ખબર હોત કે મારું આ પગલું મને પણ આગમાં નાખી દેશે, તો મેં ક્યારેય આ પગલું ભર્યું ન હોત. હું જ્યારે મારા રૂમમાંથી બહાર આવી ત્યારે તે કિચનમાં વાસણો સાફ કરતો હતો. તેને જોઈને મારા આખા શરીરમાં આગ લાગી ગઈ. મેં તેને બોલાવી અને કહ્યું, બિટ્ટુ. તો તે તરત જ પાછળ ફર્યો. કહ્યું, જી બીબીજી બોલો. તે જ સુંદર ચહેરો, તે જ મુસ્કુરાહટ જે હંમેશા તેના ચહેરા પર રહેતી, પણ મને તે જોઈને ગુસ્સો આવવા લાગ્યો. મેં ખૂબ સહન કરી કહ્યું, એક ચાનો કપ બનાવીને મારા રૂમમાં લઈ આવ. મારા માથામાં દુખાવો થાય છે. મારી વાત સાંભળીને તેને તેના હાથમાં રહેલી ઘડિયાળ તરફ જોયું અને કહેવા લાગ્યો કે બીબીજી, આ સમયે રાત્રિના 1 વાગ્યા છે અને તમારા રૂમમાં આવું મને સારું નથી લાગતું. મેં કહ્યું, હું જાણું છું કે મારા પિતા તારા પર પૂરો ભરોસો કરે છે, તેથી તારે ચિંતા કરવાની જરૂર નથી. બસ ચા લઈને મારા રૂમમાં આવો. હું એટલું કહી મારા રૂમમાં ચાલી ગઈ. હું જે પગલું ભરી રહી હતી તે ઘણું ખરાબ હતું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મેં ફાટેલા કપડાં પહેર્યા. આમ તો તે નવા જ હતા, પણ મેં તે કપડાં પહેલેથી જ ફાડી નાખ્યા હતા. થોડા સમય પછી રૂમનો દરવાજો વાગ્યો. મેં કહ્યું, અંદર આવો. દરવાજો ખુલ્લો છે. મારા રૂમમાં એક નાનકડો નાઇટ લેમ્પ પર ચાલુ હતો. જેવો બિટ્ટુ રૂમમાં આવ્યો અને હું છુપાઈ ગઈ. સામે પલંગ પર ચાદર એવી રીતે રાખી કે કોઈ સૂઈ રહ્યું હોય. જેવો તે રૂમમાં આવ્યો, મેં દરવાજો અંદરથી લોક કરી નાખ્યો. તે તરત જ પાછળ ફર્યો તો મેં મારો દુપટ્ટો કાઢી અને ફેંકી દીધો. મને મારી લાગણીઓ પર જ્યારે કાબૂ ન હતો. આ જોઈ બિટ્ટુ ડરી ગયો. તેને ચાનો કપ સાઈડ પર મૂક્યો અને હજુ તે રૂમમાંથી બહાર આવે તે પહેલાં મેં તેનો હાથ પકડી લીધો. જ્યારે મેં બિટ્ટુને પહેલી વખત જોયો હતો ત્યારે મને ખબર ન હતી કે આ માણસ મારા જીવનમાં આગળ શું ભૂમિકા ભજવશે. મારું જીવન તહસ નહસ કરી રાખી દેશે. જ્યારે પપ્પા બિટ્ટુને ઘરે લાવ્યા હતા ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને પિતાએ લાવેલી ઢીંગલીથી રમી રહી હતી. ત્યારે મેં જોયું કે મારા પિતાની કાર ઘરની અંદર આવી અને હું ખુશીથી ઉછળવા લાગી. હું દોડતી ગેટ પાસે પહોંચી, પણ આજે પિતા સાથે એક છોકરાને જોઈ મારા પગલાં થંભી ગયા. કાળા શર્ટમાં એક લાંબા વારવાળો છોકરો હતો, જેની ઉંમર 18-19 વર્ષની લાગતી હતી. તે પિતા સાથે કારમાંથી ઉતર્યો. પિતાએ મને તેની પાસે બોલાવી અને મને પ્રેમ કર્યો. પછી તે અંદર આવ્યા અને મારી માને અવાજ કર્યો અને કહ્યું કે આ અમારા ઘરનો નોકર છે અને આજથી ઘરનું કામ આ જ કરશે. મારી ઉંમર તે સમયે એટલી હતી કે છોકરાઓને જોઈને હું થોડી નર્વસ અને ચૂપ થઈ જતી. તે છોકરો ખૂબ સુંદર હતો અને ક્યાંયથી પણ નોકર લાગી રહ્યો ન હતો. તેને પોતાની આંખો નીચી રાખી હતી અને હું હજુ તેને જોઈ રહી હતી. તેને મને જોઈ ન હતી, પરંતુ હું તેને જોતી જ જતી હતી. પરંતુ ત્યારે જ મારા પિતાએ મારી ગભરાહટ જોતા કહ્યું, આ બિટ્ટુ છે. આજથી તે ઘરના બધા કામ કરશે. તને શાળાએ પણ છોડવા આવશે અને લેવા પણ આવશે. બિટ્ટુ તારા ભાઈ જેવો જ છે. ડરવાની જરૂર નથી. જ્યારે પપ્પાએ આ કહ્યું ત્યારે મેં ફરી તેની સામે જોયું અને તેને પણ નજર ઉઠાવી. મારી સામે જોયું અને આ પહેલી વખત હતું જ્યારે અમારી આંખ
4 થઈ. મેં જોયું કે તેની આંખો લાલ હતી, જાણે કોઈ નશીલી આંખ હોય. તેની આંખોમાં કોઈ ઉદાસી હતી. ખબર નહીં કેમ તેની આંખ જોઈ મને ડર લાગ્યો, તેથી મેં મારી નજર ઝુકાવી દીધી. તે મારી આ હરકત જોઈ હસવા લાગ્યો. પિતાની વાતથી મને તસલ્લી થઈ હતી, પણ હું ઉંમરના જે તબક્કે હતી તેથી હું થોડી સાવધાન થઈ ગઈ. આ પહેલાં હું છોકરાઓ સાથે લડતી રહેતી હતી. ગલીના છોકરાઓને માર મારીને દૂર મોકલી દેતી અને શાળામાં પણ ઝઘડતી. પણ જ્યારથી મેં 14મા વર્ષમાં પગ મૂક્યો તો મારામાં બદલાવ આવવા લાગ્યો અને ત્યારથી હું છોકરાઓથી સાવધાન રહેવા લાગી. થોડા દિવસો પસાર થયા અને બીટુએ સારી રીતે ઘર સંભાળી લીધું. તે રસોઈ બનાવવાનું કામ કરતો અને બહાર ગેટ પર રખવાલી પણ કરતો. મતલબ કે તે એક ઓલરાઉન્ડર છોકરો હતો. હું ઘણી વખત વિચારતી કે તે આટલી બધી વસ્તુઓ એકસાથે કેવી રીતે મેનેજ કરે છે, પણ તે બહુ ઝડપી હતો. પહેલાં તો હું બીટુને જોઈ ગભરાઈ ગઈ હતી, પણ હવે સમય જતાં મને કોઈ સમસ્યાઓ થતી ન હતી. તે તેના કામથી કામ રાખતો. હવે હું થોડી વાતો પણ તેની સાથે કરતી હતી. તે રોજ મને શાળાએ મૂકવા આવતો અને લેવા આવતો. મારે જો કોઈ મિત્રના ઘરે જવું હોય તો પિતા આ બાબતે પણ બીટુ પર વિશ્વાસ રાખતા, અને જ્યારે મને કોઈ વસ્તુ ખરીદવાની વાત આવે તો પિતા કહેતા, બીટુને કહો. એટલે કે બીટુ વિના મારું કોઈ કામ પૂરું થતું ન હતું. મને તે મારો બોડીગાર્ડ લાગતો હતો, પણ મને તેની સાથે સુરક્ષિત લાગતું. એક દિવસ હું શાળાએથી રજા મળતા બહાર આવવા લાગી તો મારી પાછળ ઊભેલા છોકરાએ મને ધક્કો માર્યો અને આગળ નીકળી ગયો અને હું પડી ગઈ. મને માથામાં ઈજા પણ થઈ હતી. આ જોઈ બીટુને ખૂબ ગુસ્સો આવ્યો અને તેને તે છોકરાઓને ખૂબ માર માર્યો અને કહ્યું, તમે છો કોણ જેને સંજનાને ધક્કો માર્યો? હું મારું દુઃખ ભૂલી એ છોકરાને જોવા લાગી જેને બીટુએ મારીને લોહી કાઢી નાખ્યા હતા. હું ઊભી થઈ અને બીટુને કહેવા લાગી, મૂકો, તેને શું જાન લઈ લઈશ? તેને કહ્યું, હા, જાનથી મારી નાખીશ, જે તમને તકલીફ પહોંચાડશે. તે ખૂબ ગુસ્સામાં હતો એટલે હું ચૂપ થઈ ગઈ. તે મારી બાબતે એવો જ હતો. જો કોઈ આંખ ઉઠાવી મને જોઈ લે તો બીટુ તેની સામે એમ જોતો જાણે તે તેને મારી નાખશે. ક્યારેક મને મારા પિતાનો બીટુનો ઘરે રાખવાનો ફેસલો બરાબર ન લાગતો. પાપા બીટુને પસંદ કરતા, જ્યારે મારી મા બીટુને એક આંખ પસંદ કરતી ન હતી. બીટુ પપ્પાનો ખાસ માણસ હતો. ખબર નહીં તે તેને ક્યાંથી લાવ્યા હતા. મમ્મી પપ્પાને કહેતી, યુવાન દીકરીને તેની સાથે ન મોકલો, પણ દરેક વખતે પિતાનો જવાબ હતો કે મને બીટુ પર પૂરો વિશ્વાસ છે. બીટુને ગાડી ચલાવતા પણ આવડતી હતી. ખબર નહીં આટલું કામ તેને ક્યાંથી શીખ્યું. મારા પિતા એક શિક્ષિત સરકારી અધિકારી હતા અને મારી માતા ગામની સાવ અભણ સ્ત્રી. પણ ખબર નહીં કેવા સંજોગોમાં બંનેના લગ્ન થઈ ગયા. મારી માતા પાસે સુંદરતા સિવાય કંઈ ન હતું અને આ સુંદરતાએ મારા પિતાને લગ્ન કરવા દબાણ કર્યું હશે. પરંતુ લગ્ન પછી તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મારા પિતા એક ભણેલા હતા અને તેના મિત્રની પાર્ટીઓમાં મમ્મીને લઈ જતા ન હતા. તે કહેતા, તને મારા મિત્રોની પત્નીઓ સાથે મળવાની મેનર્સ નથી. તું તેની સામે મારી ઇન્સલ્ટ કરાવે છે. કારણ કે મમ્મી આવતા જતાં ઘણા અજીબ કપડાં પહેરતી. મેં હંમેશા મારી માતાને ખોટી ગણી કે તે હંમેશા અભણ વ્યક્તિ જેમ ચીસો પાડતી રહેતી અને વિચારતી કે મારી માતા સાથે જાણે શું સમસ્યા છે અને આટલા વર્ષમાં તે પોતાની અંદર બદલાવ કેમ લાવતી નથી. પણ સમય જતાં મને સમજાયું, સમસ્યા મારી માતામાં નહીં પણ પિતામાં પણ છે. મારા પિતા શિક્ષણ મેળવીને ગામની બહાર આવ્યા
અને તેનું જીવન એવું જ હતું જેમ સરકારી ઓફિસરનું હોય છે. તેને ઘર, ગાડી બધું લઈ લીધું હતું. પણ એક વાત જે બધું મળતા પુરુષમાં આવી જાય છે કે તે દરરોજ એક નવી સ્ત્રીની ઈચ્છા રાખે છે. ગરીબીમાં તે તેની પત્ની સાથે ગુજારો કરી લે છે, પણ અમીર થતાં તેને તેની પત્ની તેના લાયક લાગતી નથી અને તે તેના પૈસાથી કંઈ પણ ખરીદી શકે છે. આ કારણે મારા પિતાએ ઘણી મહેબૂબા બનાવી રાખી હતી અને જ્યારે મારી માતાને મારા પિતાની આ બધી પ્રવૃત્તિઓ વિશે જાણ થતી ત્યારે તેને ખૂબ ગુસ્સો આવતો. પણ એક વાત આશ્ચર્યજનક હતી. હવે તેનામાં ઘણા ઝઘડા થતા. પહેલા બંને એકબીજા પ્રત્યે ખેંચાયેલા રહેતા, પણ ઝઘડા બહુ ઓછા થતા હતા. આ વાત મારા મગજમાં પહેલાથી જ હતી કે જો મારા પિતાનો બહાર કોઈ સાથે અફેર છે તો મારી માતાને તેની ખબર કેમ મળી જાય છે? કોણ મારી માતાને આ વાત પહોંચાડે છે? મારા પિતા તો આવા સમાચાર ખૂબ જ ગુપ્ત રાખતા, તો માને આ સમાચાર કોણ પહોંચાડતું? ખેર, હું મોટી થવા લાગી હતી અને આ બધી વાતો મને સમજાવવા લાગી હતી. હું એવી છોકરીઓમાંથી હતી જે ઈચ્છતી હતી કે ઘરમાં શાંતિ રહે અને તેમના માતા પિતા વચ્ચે હંમેશા પ્રેમ રહે. પરંતુ થોડા સમયથી મારા ઘરની શાંતિ નાશ પામી હતી. મારી માતા તો પહેલાંથી જ ઝઘડો કરતી હતી. જે નાના નાના કામો પર ઝઘડા થતા હતા, જેમ કે પિતાનું ઘર ખર્ચ માટે પૈસા ઓછા આપવા, તો મમ્મી આ વાત પર પણ ગુસ્સે થતી. બસ આવી નાની નાની બાબતો પર બંને લડી પડતા હતા. પરંતુ ધીમે ધીમે આ ઝઘડા વધવા લાગ્યા. તેના વચ્ચે થતા ઝઘડા સામાન્ય ન હતા, જેમ કે ઘરની ચીજ વસ્તુઓને તોડી ભાંગવી, મારા પિતાની પોતાની ગોળી મારી દેવાની ધમકી અને મારી માતાની ઝેર ખાવાની ધમકી. બંને મૃત્યુ પર આવી જતા અને મારી માતાની સહન કરવાની શક્તિ ઘટતી જતી હતી. હું મારી માતાને કહેતી સહન કરો, પરંતુ મારી માતાએ કહ્યું કે હું બધું સહન કરી શકું છું, પરંતુ તારા પિતાના બીજી સ્ત્રીઓ સાથેના ગેરકાયદેસર સંબંધો હું સહન કરી શકતી નથી. મારી માતાએ જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થતું કે જાણે મારી માતાને આ ખબર કોણ આપે છે. મેં આ નોંધ્યું હતું કે મારી માતા જે બિટ્ટુના આવવાથી ના ખુશ હતી અને મારા પિતાને પસંદ લોકો તેને મારી માતા નફરત કરતી, તેથી જ મારી માતાને બિટ્ટુથી નફરત હતી. પણ ઘણા સમયથી હું જોઈ રહી હતી કે મારી માતા બિટ્ટુ પ્રત્યે વધુને વધુ દયાળુ બનતી જતી હતી. પછી મેં જોયું કે ઘણા સમય સુધી મારી માતા અને બિટ્ટુ રૂમમાં એકલા હતા અને તેની વાતોનો ધીરો ધીરો અવાજ આવી રહ્યો હતો. બસ દિવસો આમ જ પસાર થતા હતા અને જોતાં જોતાં હું 17 વર્ષની થઈ ગઈ હતી અને સમજદાર પણ થઈ ગઈ હતી. મારું સૌથી વધુ ચિંતાનું કારણ હતું મારા ઘરનો મામલો. એક દિવસ હું કોલેજથી વહેલી ઘરે આવી ગઈ તો મેં જોયું કે ઘરમાં એકદમ શાંતિ છે અને મારી માતાના રૂમમાંથી હલકો અવાજ આવી રહ્યો છે. મેં ધીરેથી દરવાજો ખોલ્યો. મેં દરવાજો પૂરેપૂરો ખોલ્યો તો ન હતો, મેં તેને થોડો જ ખોલ્યો હતો અને જોયું કે બિટ્ટુ મારી માતા સાથે બેડ પર બેઠો છે અને તે બિટ્ટુના શબ્દોને સમજવાની રીતે સાંભળી રહી છે. પછી અચાનક મારી માતાનો ચહેરો લાલ થઈ ગયો, જાણે તેને ખૂબ ગુસ્સો આવ્યો હોય. પહેલાં તો મને બહુ સમજ ન પડી, પણ થોડા સમય પછી જ્યારે મારા પિતા ઘરે આવ્યા ત્યારે મારી માતાએ હંગામો મચાવ્યો હતો અને પછી મને બધું સમજાયું કે મારા ઘરમાં આગ લગાડવાવાળું કોઈ નહીં પણ બિટ્ટુ છે અને તે મારા માતા પિતા બંનેનો લાડલો થઈને બેઠો હતો. મારા પિતાને મારી માતા વિશે કહેતો અને માતાને પિતા વિશે સંભળાવતો અને બંને વચ્ચે ખૂબ પૈસા પણ લેતો. મારી માતા પિતાની જાસૂસી માટે તેને પૈસા આપતી હતી અને પછી મારી માતાને તે મારા પિતા અને તેમના નામ વિશેના તમામ સમાચાર આપતો અને તેનું નામ
રાજ રાખવા કહેતો. અને પછી બિટ્ટુ મારા પિતાને દરેક ઘટનાની જાણ કરતો હતો કે મારા ઘરે કોણ આવે છે. મારા પિતાને મારી માતાના માયકાના લોકો જરાય પસંદ ન હતા અને તેથી જ મારા પિતાની ગેરહાજરીમાં તે લોકો ઘરે આવતા હતા અને આ બધી વાતો તે મારા પિતાને કહેતો હતો અને તેના કારણે બંને વચ્ચે દિન પ્રતિદિન ઝઘડો વધતો જતો હતો. તેથી મેં અનુમાન લગાવ્યું કે મારા ઘરમાં લાગેલી આગ બિટ્ટુની જ લગાવેલી છે અને મારા માતા પિતાને તેના પર શંકા પણ ન હતી. પણ સૌથી પહેલાં મેં વિચાર્યું કે બિટ્ટુ સાથે વાત કરીને તેને ધમકી આપી દો કે આ બધું બંધ કરે. જો તે માને તો બરાબર છે, નહીં તો બીજું કંઈક કરીશ. પણ મારે મારું ઘર બચાવવું હતું. મારે એક ભાઈ પણ હતો જે નાનો હતો. તે આ બધી વસ્તુઓથી દૂર રહેતો. તેની પોતાની એક અલગ દુનિયા હતી. તે તેની દુનિયામાં ખુશ હતો. પણ હું આ ઘરની દીકરી હતી. મને આ ઘરની ચિંતા હતી. એક દિવસ હું કિચનમાં ગઈ તો તે રસોઈ બનાવતો હતો. મને તેની સામે જોઈ તે પરેશાન થઈ ગયો. તેને મારી સાથે હંમેશા એક બાળક જેમ વર્તન કર્યું હતું. કહેવા લાગ્યો, સંજના, જોવો, હું રસોઈ બનાવું છું. જે બનાવું તે જમી લેજો. હું અલગથી કંઈ બનાવીશ નહીં. તે મને સમજાવતો હતો. તેને થયું હું નાસ્તા માટે ફરમાઈશ કરવા આવી છું. તેને કહ્યું, તમે કિચનમાં આમ જ આવ્યા છો કે કોઈ વસ્તુની જરૂર છે? તેને મને ખૂબ પ્રેમથી પૂછ્યું હતું. તેને મને તેની સામે આ રીતે જોતા કંઈક ગડબડ થવા લાગી હતી અને તે તેનું કામ કરવા લાગ્યો હતો અને દરવાજા તરફ જોઈ રહ્યો હતો કે મારા માતા પિતા ન આવી જાય, કારણ કે હું તેની પાસે ઊભી હતી અને એટલી પાસે કે તેનો શ્વાસનો અવાજ પણ મને આવી રહ્યો હતો. તે જેવો પણ હતો, પરંતુ તેણે ખોટી નજર નાખવાનો પ્રયાસ ક્યારે પણ કર્યો ન હતો, કારણ કે તેને ખબર હતી મારી પર ખોટી નજર નાખવાનો અર્થ તેને તેની નોકરી ગુમાવી અને જે તે જિંદગી અહીં જીવી રહ્યો હતો તે ચાલી જશે અને મારા પિતા તેને મારી નાખશે જો તે મારી સાથે કંઈક કરે તો. પણ તે ક્યારેય આ ભૂલ કરી શકે નહીં. તે બહુ મોટો ખેલાડી હતો, પણ હું તેનાથી પણ મોટી ખેલાડી હતી. હું લાંબા સમય સુધી તેની સામે જોતી રહી અને હટી પણ નહીં. તો તે પરેશાન થઈ ગયો અને કહ્યું કે જો કંઈ પણની જરૂર નથી તો અહીં કેમ ઊભા છો? અહીંથી ચાલ્યા જાઓ. મેં કહ્યું, મારા ઘરને આગ ન લગાડ બિટ્ટુ, નહીંતર હું તારા જીવનને આગ લગાડી દઈશ. મારી વાત સાંભળીને તેને અજીબો ગરીબ નજરે મારી સામે જોયું, જાણે હેરાન થઈ ગયો હોય. તેને થયું મને ખબર નહીં પડે કે તે શું રમત રમે છે. પહેલાં તે વિચારવા લાગ્યો, પછી બોલવા લાગ્યો, સંજના, આ તમે શું કહો છો? મેં તમારા ઘરમાં શું આગ લગાડી છે? મેં કહ્યું, તું મારો નોકર છે. મને સંજના ન કે, મને મેડમ કે બેબી જીબ કહેવી. તમે નોકર છો અને તમારી મર્યાદામાં રહો. એવું મને લાગે છે કે તમે તમારી ઓકાત ભૂલી ગયા હો. તો મારે તમને તમારી ઓકાત બતાવવી પડશે કે તમે કોણ છો અને અહીં શું કામ કરો છો. થોડી વખત તેને મારી સામે જોયું અને તેની આંખોમાં ઉદાસી હતી. તેની આંખો ભીની હતી, પણ મને તેનાથી ફરક પડતો ન હતો. તે મારા માતા પિતા વચ્ચે ઝઘડો કરાવતો હતો. તેને મને ફરી જવાનું કહ્યું, પણ હું ન માની. તેને જોયું હું જવા તૈયાર નથી તો તે પોતે જવા લાગ્યો. તો હું તેની સામે આવી ઊભી રહી ગઈ. તે ફરી એની જગ્યાએ આવ્યો અને શાકભાજી કાપવા લાગ્યો. હવે તે મારી સામે જોતો પણ ન હતો અને તેના કામમાં પૂરેપૂરો વ્યસ્ત હતો. પણ હું આટલી સરળતાથી તેને છોડું તેમ ન હતી. મેં તેનું કોલર પકડી લીધું અને કહ્યું, આજ પછી મારા માતા પિતા વચ્ચે ઝઘડો કરાવ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તે પોતાના કોલર છોડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ હું તેને છોડતી ન હતી. એટલી વખતમાં તેનો હાથ ઉપડી ગયો અને તેને મારા ચહેરા પર થપ્પડ મારી. મેં ગુસ્સામાં અને અવિશ્વાસથી કહ્યું, તે
તે મને થપ્પડ મારી? તે મારા પર હાથ કેવી રીતે ઉપાડ્યો? અચાનક મારી નજર તેના હાથ પર પડી. તેને તો તેનો હાથ કાપી નાખ્યો હતો. જે હાથથી તેને મને થપ્પડ મારી તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને હજુ પણ લોહી વહેતું હતું. મેં હેરાનગીથી તેની સામે જોયું. મને થયું, આ કેવો માણસ છે. કહેવા લાગ્યો, આ હાથથી તને માર્યું અને હવે આ હાથને સજા આપી દીધી. રાજી? તેની આંખોમાં ખબર નહીં એવું શું હતું. હું ધ્રુજી ઉઠી. હું મારા રૂમમાં દોડી ગઈ અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. મારું હૃદય તો બેચેન હતું. બીજા દિવસે સવારે જ્યારે હું કોલેજ જવા નીકળી રહી હતી ત્યારે મેં તેને જોયો. તેના હાથમાં પટ્ટી હતી. તે દરરોજ મને કોલેજ મૂકવા આવતો. મેં તેના હાથમાં જોઈ કહ્યું, માણસ એવું કામ જ ન કરે જેથી આગળ તેને પછતાવવું પડે. મારી વાત પર તેને કંઈ ન કહ્યું અને કારનો દરવાજો ખોલ્યો. ઘણા દિવસો સુધી શાંતિ રહી. મને થયું તે સુધરી ગયો છે. મારા માતા પિતા વચ્ચે ઘણા સમયથી ઝઘડા થયા ન હતા, પણ એક દિવસ બહુ મોટો ઝઘડો થયો. પિતાએ માતાને તલાકની ધમકી પણ આપી દીધી અને ઘરમાંથી નીકળવા કહ્યું. ત્યારે મેં પિતા પાસે માફી માંગી. આંખમાં આંસુ સાથે કહેવા લાગી, તમારો ઝઘડો બંધ કરો, નહીં તો હું મારી સાથે કંઈક કરી નાખીશ. મારી સામે જોઈને મારા પિતાનું હૃદય હળવું થઈ ગયું, કારણ કે હું તેમની સૌથી મોટી નબળાઈ હતી. તે મને ઉદાસ જોઈ શકતા ન હતા. પછી થોડા દિવસ ફરી શાંતિ થઈ ગઈ. મેં મારી માતાને ઝઘડાનું કારણ પૂછ્યું તો ફરી એક વખત ગુનેગાર બીટુ નીકળ્યું. તેનું કહેવું હતું, પપ્પાએ એક તવાયફ સાથે લગ્ન કર્યા છે. જ્યારે પિતાએ કહ્યું આ ખોટું છે. એ સાચું છે, મારું બહાર અફેર છે, પણ મેં લગ્ન નથી કર્યા. હું સમજી ગઈ કે આ આગ પર બીટુએ લગાડી છે. તેનો અર્થ એ કે તેને મારી ધમકી સ્વીકારી નથી. કહેવાય છે કે ચોર ચોરીથી જાય પણ હેરાફેરીથી ન જાય. મને થયું હું બીટુને મારી નાખું, જે થોડા પૈસા માટે મારા પિતાનું અને માતાનું જીવન ક્યાં પહોંચાડી દીધું હતું. તેના પર મારી ધમકીની કોઈ અસર થઈ ન હતી. તેને વિચાર્યું કે હું એક છોકરી છું અને તેની સાથે કંઈ કરી શકું તેમ નથી. પણ હવે હું ગુસ્સામાં તેની સાથે જે કરવાની હતી તે એ વિચારી પણ શકતો ન હતો. મેં એવી યોજના મગજમાં તૈયાર કરી કે જેથી તેનું પતું આ ઘરથી કપાઈ જાય. પણ કદાચ હું ભૂલી ગઈ કે તેનાથી મારા જીવનની ખુશી પૂરી થઈ જશે. એક રાત્રે 1 વાગ્યો હતો. મમ્મી પપ્પા તેમના રૂમમાં હતા. બીટુ કિચનમાં વાસણ સાફ કરતો હતો. મેં તેને કહ્યું, મને માથામાં દુખાવો થઈ રહ્યો છે, મારા માટે ચા બનાવી આપ. તે શિયાળાની રાત હતી. હું ઘણી વખત તેની પાસે ચા બનાવડાવતી હતી. તે શાંતિથી ચા બનાવવા લાગ્યો અને હું મારા રૂમમાં આવી. હું ઘડિયાળમાં જોતી હતી. રાતનો 1:15 વાગ્યો હતો. આજની રાત બીટુ માટે છેલ્લી રાત સાબિત થવાની હતી. થોડી વારમાં બીટુ ચા લઈને મારા રૂમમાં આવવાનો હતો. મેં ફાટેલા કપડાં પહેર્યા અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. તે આવ્યો એટલે હું તેના ગળે લાગી ગઈ અને ચીસો પાડવા લાગી, પપ્પા મને બચાવો, મને બચાવો, બીટુ આવું ન કર, આ ખોટું છે. આ સાંભળી બીટુ ડરી ગયો. તેને મારા મોં પર હાથ મૂકીને મારી ચીસ બંધ કરવાનો પ્રયાસ કર્યો, પણ મારો અવાજ સાંભળીને મારા માતા પિતા દોડી આવ્યા. પણ હું પોતે આ રૂમનો દરવાજો બંધ કરી રહી હતી. જેમ હું વિચારતી હતી બધું તેમ થઈ રહ્યું હતું. બધું એટલું અચાનક બન્યું કે બીટુ સમજી શક્યો નહીં કે હું આ શા માટે કરી રહી છું. તે મારા માતા પિતાનો અવાજ સાંભળી ડરી ગયો હતો, જે બહારથી બોલી રહ્યા હતા, સંજના શું થયું છે? બીટુ બધું સમજી ગયો અને દરવાજા પાસે આવ્યો જેથી તે પોતાની વાત કહી શકે. તેથી મેં ઝડપથી આવી બીટુને ધક્કો માર્યો અને રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર ચાલી ગઈ અને મારા પિતાના ગળે લાગી કહ્યું, પાપા, બીટુએ મારી ઇજ્જત સાથે આટલું કંઈ. હું તેની સામે રડતી હતી અને મારા પિતાનો ચહેરો ગુસ્સેથી લાલ થઈ ગયો હતો અને લાલ આંખોથી તેની આંખોમાં જોવા લાગ્યા. બીટુએ કહ્યું, ના માલિક,
મેં કંઈ કર્યું નથી, તે ખોટું બોલી રહી છે. પાપાએ બીટુને કોલરથી પકડ્યો અને નીચે બેસાડી દીધો અને તેને ખૂબ મારવા લાગ્યા. પાપા કહેવા લાગ્યા, તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને હાથ લગાડવાની? બીટુએ કહ્યું, આમાં મારો કોઈ દોષ નથી. તમારી દીકરીએ પોતે મને તેના રૂમમાં બોલાવ્યો હતો. બીટુની વાત સાંભળીને મારા પિતાએ તેને વધુ મારવાનું શરૂ કર્યું અને કહી રહ્યા હતા કે મારી દીકરી પોતે તને તેના રૂમમાં બોલાવશે? નમક હરામ, મારી દીકરીને દોષ આપે છે. પપ્પાએ પોલીસને ફોન કર્યો અને મમ્મીને કહેવા લાગ્યા કે પોલીસ સામે એમ નિવેદન આપવું કે આ મારા ઘરમાં કામ કરતો હતો અને આજે રાત્રે તે અમારા ઘરમાંથી સોનું અને પૈસા લઈ ફરાર થતો હતો અને રંગે હાથે પકડાણો છે. પછી મારા પિતાએ મારી માતાને કહ્યું, આપણી પૈસા જેટલું બધું છે તે થેલીમાં નાખી લઈ આવ, જેથી આપણે પોલીસને સબૂત તરીકે બતાવી શકીએ, જેથી સંજનાની બદનામી ન થાય. મારી માતાએ પણ એમ જ કર્યું. પોલીસનું નામ સાંભળી બીટુ ગભરાઈ ગયો અને કહ્યું, મને પોલીસના હવાલે ન કરો. પપ્પાએ કહ્યું કે તને પોલીસને સોંપવો જ બરાબર છે. તે તારી સારી ખાતિરદારી કરશે, પછી તારી અક્કલ ઠેકાણે આવશે. દિલ તો કરે છે તારો જીવ લઈ લો અને તારી લાશ કૂતરાઓને આપી દો. થોડા સમય પછી પોલીસ આવી ગઈ અને બીટુની ધરપકડ કરી અને આ દ્રશ્ય મારા માટે આનંદદાયક હતું. પોલીસ તેને પકડીને લઈ જઈ રહ્યા હતા. તેને અજીબ નજરે મારી સામે જોયું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જ્યાં સુધી તે પોલીસની જીપમાં ન બેસ્યો ત્યાં સુધી મને જોઈ રહ્યો હતો અને હું ખૂબ ખુશ હતી કે મેં બીટુને હરાવી દીધો. પણ આ મારી ભૂલ હતી. હજુ બીજી એક કાળી રાત આવવાની હતી. બીટુના ગયા પછી મારા ઘરમાં શાંતિ હતી અને હું ખૂબ જ ખુશ હતી કે બીટુનું પતું કપાઈ ગયું છે અને 2 વર્ષ શાંતિથી એવી રીતે વીતી ગયા કે તેનો કોઈ જવાબ ન હતો. મને ખબર ન હતી કે બીટુ સાથે જેલમાં શું થયું, પણ એટલી ખબર હતી કે મારા પિતાના કહેવા પર તેની સાથે ઘણું ખરાબ થયું હશે. આ વખતે મારા પિતાએ ઘરમાં કોઈ પુરુષને નોકર તરીકે રાખવાની ભૂલ કરી ન હતી. તે ઘરે એક સ્ત્રી લાવ્યા હતા જે ઘરનું બધું કામ કરતી હતી અને મારા માતા પિતા વચ્ચે પણ સંબંધ સારા થઈ ગયા હતા. ચારેય તરફ શાંતિ હતી અને મારી ઉંમર 19 વર્ષ થઈ ગઈ હતી. તેથી પપ્પાએ નિર્ણય લીધો કે તે જલ્દી મારા લગ્ન કરશે અને તેને મારા માટે સંબંધ જોવાનું પણ શરૂ કરી દીધું હતું. પણ હું આટલી જલ્દી લગ્ન કરવા માંગતી ન હતી. મારો અભ્યાસ પૂરો કર્યા પછી હું લગ્ન કરવા માંગતી હતી. પણ જે થયું તેનાથી મારા પિતાના દિલમાં ડર બેસી ગયો હતો. એટલા માટે તે મારા જલ્દી લગ્ન કરવા માંગતા હતા અને તેને એક સારો સંબંધ પણ મળી ગયો હતો. છોકરો ખૂબ જ સારી પોસ્ટ પર હતો. બધું સારી રીતે ચાલી રહ્યું હતું. ત્યાં મારી જિંદગીમાં એવું તોફાન આવ્યું જેને મારું જીવન બગાડી દીધું. મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અને મારી મા મારા લગ્નની ખરીદી માટે નીકળી જતી હતી. એક એવી જ રાત હતી અને મારી માતા શોપિંગ પર નીકળી ગઈ. મારા પપ્પા શહેરથી દૂર કામ માટે ગયા હતા અને હું ઘરમાં સાવ એકલી હતી. મારી સાથે એ જ નોકરાણી હતી જેને મારા પિતા થોડા વર્ષ પહેલાં લાવ્યા હતા અને મારા માતા પિતા જ્યારે પણ બહાર જતા તે નોકરાણીને છોડીને જતા અને મને પણ તેની સાથે સારું લાગતું હતું કારણ કે તે એક મોટી ઉંમરની હતી. તે નોકરાણીએ કહ્યું કે તેની તબિયત આજે બરાબર નથી. તે પોતાના ક્વાર્ટરમાં સૂવા માટે જઈ રહી છે. મેં કહ્યું, કંઈ વાંધો નથી, હું રસોઈ બનાવી અને જમી લઈશ. હું કિચનમાં આવી ગઈ અને રસોઈ બનાવવા લાગી. હું રસોઈ બનાવતા વિચારી રહી હતી કે મારો આ ઘરમાં બહુ ઓછો સમય બચ્યો છે. આ વિચારી મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે અચાનક મને લાગ્યું કે ઘરમાં કોઈ આવ્યું છે. હજુ હું કંઈ વિચારું ત્યારે કિચનનો પાછળનો દરવાજો ખુલ્યો અને બીટુ અંદર આવ્યો.
તેને જોઈ મારા હોશ ઉડી ગયા અને મને એક સેકન્ડ પણ વિચારતા ન લાગી કે તે મારી સાથે બદલો લેવા આવ્યો છે. મને થયું હતું તે હજુ જેલમાં છે, પણ તે બહાર કેમ આવ્યો? કદાચ મારા પિતાને પણ ખબર ન હતી કે તે જેલમાંથી બહાર આવી ગયો છે. તેને જોઈ હું એકદમ મારા રૂમ તરફ ભાગી અને તે પણ મારી પાછળ ભાગ્યો. મેં બહુ મુશ્કેલીથી દરવાજો બંધ કરવા ગઈ, પણ તેને દરવાજાને ધક્કો મારીને રૂમની અંદર આવ્યો અને દરવાજાને લોક કરી દીધો. પછી તે મારી સામે વિચિત્ર નજરે જોવા લાગ્યો અને મારા તરફ વધવા લાગ્યો. મેં તેને કહ્યું કે ખબરદાર, જો તે મને હાથ લગાવ્યો છે. તેને કહ્યું, કેમ હું તને હાથ ન લગાડું? મેં તો એક વખત તારી ઇજ્જત બરબાદ કરી દીધી છે, તો કેમ હવે મારાથી દૂર ભાગે છે? જાણે છે ઇજ્જત બરબાદ કરવી કેને કહેવાય છે? તારા કારણે પોલીસે મને એટલો માર્યો કે મારા શરીરનો એક ભાગ પણ ખાલી નથી. તારા કારણે પોલીસે મારી સાથે એટલો બધો ખરાબ વ્યવહાર કર્યો છે કે હું ચાલવા પણ સક્ષમ નથી. તારા કારણે મારી માં, આટલું કહી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, જેને તેને બેદર્દીથી સાફ કરી. હું તારા કારણે ઘણા સમયથી બેરોજગાર થઈ ગયો. તારા કારણે મારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ અને મારું નામ ગુનેગારમાં આવવા લાગ્યું. હું ના એટલો ખતરનાક મુજરીમ હતો કે ન બનવા માંગતો હતો, પણ તે મને શું બનાવી દીધું? મારી નાની ભૂલની કેટલી મોટી સજા આપી. તેથી હું આટલો ખતરનાક મુજરીમ બન્યો અને હવે તમારી સામે તે મુજરીમ ઊભો છે. એકવાર પણ તે મને પૂછ્યું નહીં કે મેં તારા માતા પિતા સાથે કર્યું તે કેમ કર્યું? એકવાર તે મને પૂછ્યું હોત તો મેં તને બધું સત્ય કહી દીધું હોત. તને ખબર નથી તારા કારણે મેં શું ગુમાવી દીધું છે, પણ હું તને છોડીશ નહીં. મને જે વાત પાપ લાગતી હતી તેનો જ ઇલ્ઝામ મારી માથે નાખ્યો. આજે હું તારી સાથે તે બધું જ કરીશ જેનો તે મારા પર આરોપ લગાવ્યો છે. આટલું કહીને તેણે મારો દુપટ્ટો મારા ખંભા પરથી કાઢી નાખ્યો અને મને ધક્કો મારી બેડ પર ફેંકી દીધી. હું રડતા તેની પાસે હાથ જોડીને વિનંતી કરવા લાગી, કહેવા લાગી, મારી સાથે આવું ન કરો. થોડા દિવસ પછી મારા લગ્ન છે. આ સાંભળતા જાણે તે પાગલ જેવો થઈ ગયો. કહેવા લાગ્યો, લગ્ન કરીને તું આબાદ થવા માંગે છે અને તે મને બરબાદ કરી નાખ્યો છે, પણ હું તને પણ આબાદ નહીં થવા દઉં. આટલું કહી તેને મારી સાથે તે રાતનો બદલો લઈ લીધો અને પછી ચાલ્યો ગયો. મારી માં શોપિંગ પછી તેના ભાઈના ઘરે ચાલી ગઈ હતી, તેથી તેને પાછા આવવામાં મોડું થયું અને ત્યાં મારી આખી દુનિયા બરબાદ થઈ ગઈ હતી. હું બેજાન શરીર સાથે પડી રહી, ત્યાં સુધી પડી રહી જ્યાં સુધી મારા માતા પિતા ઘરે ન આવ્યા. અને પછી મને આવી હાલતમાં જોઈ તે પથ્થર બની ગયા. તેને મને પૂછ્યું, તારી આવી હાલત કોને કરી? તો મેં રડતા રડતા બિટ્ટુનું નામ લીધું. આ સાંભળી મારા પિતાને આઘાત લાગ્યો અને મારી માતા ચીસો પાડવા લાગી. આ હતું એક શેતાન છોકરાને ઘરમાં લાવવાનું પરિણામ. જે ઘરમાં યુવાન દીકરી હોય ત્યાં પુરુષ નોકર ન રાખવો જોઈએ, પણ મારા માતા પિતાની આંખો પર બિટ્ટુના નામની પટ્ટી બાંધેલી હતી અને મારા માતા પિતા તેના પર ભરોસો કરી મારી દુનિયા બરબાદ કરી ચૂક્યા હતા. ઘરમાં શાંતિ પહેલેથી જ ચાલી ગઈ હતી. જે માણસને તેને ઘરની શાંતિ માટે રાખ્યો હતો તે જ તેની ઇજ્જતનો લૂંટેરો નીકળ્યો અને ઘરની શાંતિ સાથે તેની ઇજ્જત પર બગાડી ચાલ્યો ગયો. મારા માતા પિતાને ઘણા દિવસથી આ વાતનો સદમો હતો અને તે વિચારતા હતા કે બિટ્ટુ બહાર આવ્યો કેમ. મારા લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો અને મારા માતા પિતા ચિંતિત હતા. હું પણ મારા રૂમમાં પડી રહેતી હતી, ના કંઈ જમતી કે ન પીતી, અને મારી માતાને એટલો આઘાત લાગ્યો હતો કે તે મારી સંભાળ પણ ન રાખી શકતી. મારી માતા પોતે રૂમમાં બંધ રહેતી અને ત્યારે તે નોકરાની, જેનું નામ સરલા હતું, તેને અમે સરલા માસી કહેતા, તેને અમારું ઘર સંભાળ્યું હતું.
અને તેને અમને સમજાવ્યા કે આ વાતને રાજ રાખવીને બદનામી થશે અને ચૂપચાપ દીકરીને વિદા કરી દેવી. સરલા માસીએ તે સમયે અમારી સાથે ખૂબ ભલાઈ કરી હતી. જો તે સ્ત્રી ન હોત તો કોઈ અમને હોસલો આપવાવાળું ન હતું. તેને મારા માતા પિતાને પણ સંભાળી લીધા અને મને પણ કહ્યું, આ સદમામાંથી બહાર નીકળી છે, નહીં તો બહુ બદનામી થશે. મારા માતા પિતાએ મને કહ્યું, તું કોઈને કંઈ પણ કહીશ નહીં, આ વાતને રાજ જ રાખીશ, સારું રહેશે, આ લગ્ન ચૂપચાપ થઈ જાય. પણ આ કેવી રીતે મુમકિન હતું? મારા પતિથી આ રાજ છુપાવવું નામુમકિન હતું, કારણ કે જેવી રીતે બિટ્ટુએ તેનો ગુસ્સો મારા પર કાઢ્યો હતો, તેના નિશાન છુપાવવા નામુમકિન હતા. જો તે મને આ નિશાન વિશે પૂછત તો હું તેને શું જવાબ આપતી? લગ્નથી શું તો મારા જીવનની નફરત થઈ ગઈ હતી. મને મારું જીવન સમાપ્ત કરવાનું મન થતું હતું, પણ હું મરીને મારા માતા પિતાને વધુ પીડા આપવા માંગતી ન હતી. મને ખૂબ આઘાત લાગ્યો, પણ મને એટલી ખબર હતી કે આત્મહત્યા કરવી મોટું પાપ છે. મેં મારા માતા પિતાને કહ્યું, મારે લગ્ન નથી કરવા, છોકરાવાળાઓને ના પાડી દો. તો મારા પિતાએ મારી સામે હાથ જોડી દીધા, કહ્યું કે દીકરી, મારી ઇજ્જતનો સવાલ છે, આ લગ્ન શાંતિથી કરી લે, પછીનું પછી જોવાઈ જશે. મેં પિતાને રડતા કહ્યું, આજે હું જે છું તે તમારા ખોટા ફેસલાના કારણે છું. હું તો નાની હતી, પણ તમે તો બધું જાણતા હતા ને કે જ્યારે તમારી એક યુવાન પુત્રી હોય ત્યારે યુવાન નોકરને ઘરમાં ન રાખવો જોઈએ. તેને અમારા ઘરમાં તો રાખ્યો, પણ દરેક જગ્યાએ મને તેની સાથે પણ મોકલી દેતા હતા. મારી વાત સાંભળીને મારા પપ્પા રડવા લાગ્યા. તેથી મને દુઃખ થયું અને પછી મને લાગ્યું કે હું વધારે બોલી ગઈ છું. એક તો મારા કારણે તે ખૂબ પરેશાન હતા. મેં કહ્યું, ઠીક છે, હું લગ્ન કરવા તૈયાર છું. મારી વાત સાંભળીને તેને મને ગળે લગાડી અને રડવા લાગ્યા અને માફી પણ માગવા લાગ્યા. તેને કહ્યું, દીકરી, હું તારો ગુનેગાર છું, મને માફ કરી દે. અમે બધા શાંત થઈ ગયા હતા અને લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો અને મારી મુશ્કેલીઓ વધી રહી હતી. પછી મેં મારા મંગેતરને આખું સત્ય કહેવાનું નક્કી કર્યું. મેં વિચાર્યું કે હું મારા ભાવિ પતિ સાથે દગો કરવા માંગતી નથી. તેથી મેં તેને મારા ઘરે મળવા માટે બોલાવ્યું. તે મને મળવા આવ્યો અને કહ્યું, તે મને ચોરી છુપી રીતે ઘરે કેમ બોલાવ્યો છે? મેં કહ્યું, મારે તમને એક વાત કહેવી છે, પછી ફેસલો તમારો હશે. સાંભળીને તે થોડો પરેશાન થઈ ગયો. તેણે કહ્યું, શું કહેવું છે? તેથી મેં તેને મારા નિશાન દેખાડ્યા. આ જોઈ થોડી વખત તે વિચારવા લાગ્યો. પછી તેને કહ્યું, તારી આવી હાલત કોણે કરી? પછી મેં તેને બધું કહી દીધું કે મારા નોકરે મારી સાથે આ બધું કર્યું છે અને તે મારી સાથે બદલો લેવા માટે કર્યું છે. તે થોડી વાર વિચારી રહ્યો હતો. જ્યારે હું તેની સામે માથું નમાવી બેઠી હતી, તેને પૂછ્યું, શું તું લગ્ન કરવા માંગતી નથી? ત્યારે મેં કહ્યું કે મારું જીવન પરથી નામ જ ઉઠી ગયું છે, પણ હું આત્મહત્યા જેવું પાપ પણ કરવા માંગતી નથી. લગ્ન તો દૂરની વાત છે, પણ હું જીવવા પણ માંગતી નથી. પણ મારા માતા પિતાની જીદ છે કે હું લગ્ન કરી લઉં. પણ મારી આત્માએ મને ના પાડી કે હું તમને દગો ન આપું, અને તે તો માતા પિતા છે. મારો રાજ જ રાખવા માંગશે, પણ હું તમને અંધારામાં રાખવા માંગતી નથી. કદાચ તેને મને જે કહ્યું તે પસંદ આવ્યું અને કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. આખું સત્ય જાણ્યા પછી પણ તેનું મારી સાથે લગ્ન કરવું એ કોઈ ચમત્કારથી ઓછું ન હતું. મારી સાથે જે થયું એ પછી મારામાં જીવવાની તમન્ના ન હતી, એ મારી મજબૂરી હતી. અને પછી મારા લગ્ન પણ થઈ ગયા. પણ આ વાત અહીં પૂરી ન થઈ. મને ખબર ન હતી કે હું હજુ કેટલી મંજિલ બાકી છે. આ હાલતમાં લગ્ન થવા કોઈ સમસ્યાથી ઓછું નથી. કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે અને આ લગ્નની પહેલી રાતથી જ શરૂ થઈ ગયું હતું. જ્યારે મારા પતિ
મારી નજીક આવી તો મારા મગજમાં એ જ કાળી રાત આવી ગઈ અને મેં ચીસો પાડવાનું શરૂ કરી દીધું. હું પાગલ જેવી થઈ ગઈ હતી. મેં ચીસો પાડી આખું ઘર માથે લઈ લીધું અને હું બેહોશ થઈ ગઈ. મારી અંદર હજુ એ રાતનો ડર હતો અને તે આમ નીકળવાનું ન હતું. મારા પતિએ તો મારી સાથે ભલાઈ કરી અને મારું સત્ય સ્વીકારી મને અપનાવી. મારા માટે તેનામાં કદાચ ભગવાને દયા નાખી દીધી હતી, પણ મારી પોતાની હાલત એટલી ખરાબ હતી કે હવે હું કંઈ પણ સહન કરવાની સ્થિતિમાં ન હતી. દુનિયા માને છે કે આ છોકરી જુલ્મનો શિકાર થઈ છે, તેથી તેના લગ્ન કરવા યોગ્ય છે અને તેના માતા પિતા વિચારે છે કે છોકરીઓ લગ્ન પછી સામાન્ય જિંદગી વિતાવી લેશે. પણ આ ભૂલ છે. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું મારા સાસરીએ ન હતી, પણ મારા માયકે હતી. મારા બેહોશ થયા પછી મારા માતા પિતાને બોલાવવામાં આવ્યા. મારી સાસુએ મારા માતા પિતાને કહ્યું કે તમે લોકોએ તમારી પાગલ દીકરીને મારા દીકરા સાથે બાંધી દીધી છે. તમારી દીકરી પાગલ છે અને તેને પાગલપનના દોહરા પડે છે. આ બધી વાતો સાંભળ્યા પછી પણ મારા પતિ ચૂપ રહ્યા. તેની પાસે કહેવા માટે કંઈ જ ન હતું અને મારી સાસુ મને પાગલ કહેતી હતી અને તે પણ એકદમ સાચું કહેતી હતી. હું પાગલ જ થઈ ગઈ હતી. મારી સાસુએ મારો તલાક કરાવી દીધો અને માતા પિતા બંને આ દુઃખ સહન ન કરી શક્યા અને તેઓએ આ દુનિયા છોડી દીધી. હું એકલી રહી ગઈ હતી. 5 વર્ષ વીતી ગયા હતા. મેં શાળામાં શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. મેં મારા નાના ભાઈને બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલ્યો કારણ કે ઘરે તેની સંભાળ રાખવા કોઈ ન હતું. એક દિવસ જોયું કે જે નોકર મારી શાળામાં ભણતી છોકરીને લેવા આવ્યો હતો તે બીજો કોઈ નહીં પણ બિટ્ટુ હતો. તેને જોઈ મને થયું હું તેને મારી નાખું. તે પણ મને જોઈ ચૂપ હતો. મેં પોતાની અંદર વધી રહેલા ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને ઘરે ચાલી ગઈ. સાંજે મારા ઘરનો કોઈએ દરવાજો ખટખટાવ્યો ત્યારે હું હોલમાં બેઠી હતી. મેં ઊભા થઈને દરવાજો ખોલ્યો તો સામે બિટ્ટુને જોઈને મારી આંખો લાલ થઈ ગઈ. તે કહેવા લાગ્યો, મને સજા આપ સંજના. મેં તારી સાથે ઘણું ખરાબ કર્યું છે અને ત્યારથી મને પણ શાંતિ નથી. મેં ઘણી વાર વિચાર્યું તારી પાસે માફી માંગી લો, પણ મારામાં હિંમત ન હતી. મેં ગુસ્સાથી કહ્યું, અહીંથી ચાલ્યો જા. પણ તેને કહ્યું, એકવાર મારી વાત સાંભળ, હું ખોટી કહાની નહીં કહું. પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે મારી માતા કેન્સરની દર્દી હતી અને તેમની સારવાર માટે મારે વધારે પૈસાની જરૂર હતી, જે પગારથી પૂરું થતું ન હતું. મને મારી માતા સાથે ઘણો પ્રેમ હતો. હું તેને ખોવા માંગતો ન હતો. તેના સિવાય મારું આ દુનિયામાં કોઈ ન હતું. હું તેમને હર હાલતમાં બચાવવા માંગતો હતો. તે દિવસે હું હોસ્પિટલની બહાર બેઠો રડતો હતો ત્યારે તારા પિતા ત્યાંથી નીકળ્યા. તેને મને મારા રડવાનું કારણ પૂછ્યું. મેં તેને બસ એટલું જ કહ્યું કે મને કોઈ કામ આપો અને તેને મારા પર દયા આવી ગઈ. તેથી તે મને તમારા ઘરે લાવ્યા હતા. જ્યારે હું તારા ઘરે આવ્યો ત્યારે રડતો આવ્યો હતો. મેં પૂરી ઈમાનદારી સાથે કામ કર્યું, પણ જ્યારે પણ મેં તારી માતા પાસે મારી માતાની દવા માટે પૈસા માંગી ત્યારે તેને ના પાડી. ત્યારે મને લાગ્યું કે તારા માતા પિતા વચ્ચે નફરત છે અને તે મને બરાબર લાગ્યું. મેં વિચાર્યું હું બંનેને તેના રાજ જણાવું તો મને બંને સાઈડથી પૈસા મળશે. હા, હું જાણું છું મારો તરીકો ખરાબ હતો, પણ મારા દિલમાં તારા માટે ઇજ્જત હતી. પહેલી જ નજરમાં જ તું મને સારી લાગતી હતી. જેમ જેમ સમય વીતતો ગયો મારા હૃદયમાં લાગણી વધતી જઈ હતી. મેં તારા વિશે ક્યારેય ખોટું નથી વિચાર્યું. હું તને તકલીફમાં જોઈ પણ શકતો ન હતો. જ્યારે તું મુશ્કેલીમાં હોતી ત્યારે મારું હૃદય દુઃખી થતું. પણ જે દિવસે મેં તને થપ્પડ મારી તો મને ગુસ્સો આવ્યો અને મેં મારો હાથ કાપી નાખ્યો. પણ મને ત્યારે ખબર પડી કે હું તને પ્રેમ કરું છું. પણ મેં મારી જાત પર કાબૂ મેળવી લીધો હતો અને ચૂપચાપ રહેવા લાગ્યો હતો.
કારણ કે મને મારી ઓકાત ખબર હતી. પણ પછી મારી માતાની તબિયત ઘણી બગડી ગઈ. મને પૈસાની જરૂર હતી, તેથી મેં ફરી ખોટું બોલવાનું વિચાર્યું. મેં તારી માતાને કહ્યું કે હું માલિકનો એવો રાજ જણાવીશ જે તમારા માટે જાણવો ખૂબ જ જરૂરી છે, પરંતુ 2 લાખ તેના બદલામાં મને જોઈએ. તમારી માતા આ માટે સંમત થઈ, પણ આ વખતે વાત તલાક સુધી પહોંચી ગઈ હતી. મેં વિચાર્યું હવે હું આવું નહીં કરું, પણ તે મારી સાથે જે કર્યું મારાથી તે સહન ન થયું. મારા જેલ ગયા પછી મારી માતા મરી ગઈ. તે હોસ્પિટલમાં લાવારીસ જેમ પડી રહી અને પછી કોઈએ તેને લાવારીસ સમજી અંતિમ સંસ્કાર કર્યો. હું મારી માતાને મારા હાથથી અગ્નિ પણ આપી શક્યો નહીં. અને જ્યારે હું જેલમાંથી બહાર આવ્યો તો મને ખબર પડી મારી માં નથી રહી, તો હું ગુસ્સાથી પાગલ થઈ ગઈ અને તારી પાસેથી બદલો લેવા આવ્યો. મેં જે કર્યું તે ગુસ્સામાં કર્યું, પણ ઘરે ગયા પછી મને ખૂબ અફસોસ થયો અને મેં પોતાને ખૂબ સજા આપી. હું રડવા લાગ્યો કે મેં તે છોકરીને તકલીફ આપી જેની તકલીફ મારાથી સહન થતી ન હતી. પછી તારા લગ્ન અને બરબાદીના સમાચાર સાંભળીને મને મારા પર વધુ શરમ આવવા લાગી. હું રોજ મરી રહ્યો છું અને પોતાને કોસી રહ્યો છું. મારા કાનમાં તારી ચીસો સંભળાય છે. તે હાથ જોડી મારી પાસે રડી રહ્યો હતો. કહેવા લાગ્યો, મેં તને ખૂબ જ પ્રેમ કર્યો છે સંજના, પરંતુ મેં ક્યારેય તને મેળવવાની ઈચ્છા નથી કરી, કારણ કે મેં પોતાને ક્યારેય તારા લાયક ગણ્યો નથી. પણ જો તું મને માફ કર અને મને એક મોકો આપ, તો હું તારી ઉદાસ જિંદગીમાં રંગ ભરવા માંગુ છું. મેં તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો, કારણ કે મારા માટે આ મુમકિન જ ન હતું. હું તે માણસને કેમ અપનાવું જેથી હું બરબાદ થઈ ગઈ હતી અને જેના કારણે મારા માતા પિતા દુનિયા છોડી ગયા હતા. મારું આખું જીવન રંગહીન બની ગયું હતું. તે માણસ આંખમાં આંસુ લઈ ઊભો હતો. તેણે કહ્યું, હું ફરીથી આવીશ અને મને આશા છે સંજના, આગલી વખતે તું મને ના નહીં પાડે. તે પાછો ચાલ્યો ગયો હતો અને હું મારા રૂમમાં આવી મારું જીવન મારી સામે એક ફિલ્મ જેમ જોઈ રહી હતી. મારી આંખમાં આંસુ હતા. થોડા સમયમાં મારા જીવનમાં એટલા દુઃખ આવ્યા હતા કે મારામાં કંઈ પણ વિચારવાની કે સમજવાની શક્તિ બચી ન હતી. આમ વિચારતા ક્યારે સવાર પડી ગઈ ખબર ન પડી. સલ્લામાસી હજુ અમારા ઘરે કામ કરતી હતી. તે સમયે સલ્લામાસી અમને સમજાવ્યા હતા અને આજે પણ તેને બિટ્ટુની વાત સાંભળી લીધી હતી. તે નાસ્તો દેતા મને કહેવા લાગી, દીકરા, મારી વૃદ્ધ આંખોએ આ દુનિયાને પરખી છે. હું તને એક જ વાત કહેવા માંગુ છું કે બિટ્ટુએ જે ફેસલો તારા પર છોડ્યો છે તેને સોચી સમજી અને લેજ. બિટ્ટુએ તારા સાથે ખોટું કર્યું હતું તો તે પણ બિટ્ટુ સાથે સારું નથી કર્યું. જો બિટ્ટુના કારણે તારા માતા પિતા મૃત્યુ પામ્યા છે તો તારી કારણે તેની માં પણ મૃત્યુ પામે છે. જે પણ નિર્ણય લે તે સમજી વિચારીને લેજે. તે પછી સલ્લામાસી ચાલી ગઈ. નાસ્તાની થાળી મારી સામે પડી હતી, પણ નાસ્તો કરવાની ઈચ્છા થતી ન હતી. એક ચુભન હતી જે મારા દિલમાં થતી હતી. કદાચ સલ્લામાસી સાચું કહેતી હતી. મેં બિટ્ટુ સાથે ઓછા જુલ્મ નહોતા કર્યા. કદાચ ભગવાને મને તેની જ સજા આપી હતી. 2 દિવસ હું વિચારતી રહી અને 3જા દિવસે ફરી બિટ્ટુ ઘરે આવ્યો. તે આશા સાથે કે હું તેને ના નહીં કહું. તે આંખોમાં આશા લઈ ઊભો હતો. મેં બિટ્ટુ સાથે લગ્ન કરવા હા પાડી. બિટ્ટુ ખુશીથી ઉછરી પડ્યો અને બહુ સાદગીથી મારા અને બિટ્ટુના લગ્ન થયા. બિટ્ટુનો સાથ પામી અને તેને ખુશ જોઈ ખબર નહીં કેમ મારા દિલ પર એક બોજ હતો જે ઉતરી ગયો હતો અને હું પોતાને હલકી મહેસૂસ કરતી હતી. કદાચ પણ તેની સાથે ઓછું ખરાબ કર્યું ન હતું અને આ મારી સજા હતી કે હું પણ પલ પલ મરી રહી હતી. બિટ્ટુને અપનાવી અને તેની સાથે લગ્ન કરી મારી સજા ઓછી થઈ ગઈ હતી અને મારા હૃદયને શાંતિ મળી હતી. અત્યારે બિટ્ટુ
કોઈ કાચની ઢીંગલીની જેમ મારી સંભાળ રાખે છે. મારા હૃદયમાં તેના માટે જે નફરત હતી તે દૂર થવા લાગી હતી અને બિટ્ટુ માટે મારા દિલમાં પ્રેમ જાગવા લાગ્યો હતો. લગ્ન પછી બિટ્ટુએ મને સ્પર્શ પણ કર્યો ન હતો અને હું પણ હજુ આ સંબંધ શરૂ કરવા માંગતી ન હતી. પહેલાં હું પોતાને આ સંબંધ માટે તૈયાર કરવા માંગતી હતી અને પછી આ સંબંધ શરૂ કરવા માંગતી હતી અને મને આશા હતી કે હું જલ્દી આ સંબંધની શરૂઆત કરીશ અને પૂરી ઈમાનદારી સાથે કરીશ. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.